સેવિયર દ્રષ્ટિ ફાઉન્ડેશન ફોર ધ બ્લાઇન્ડ આ એક એવી સંસ્થા છે જે બ્લાઇન્ડ માટે કામ કરે છે. અને પહેલું કામ એ કરે છે કે જેટલા પણ બ્લાઇન્ડ છે દર મહિનાનું રાશન એમને આપવામાં આવે છે. મહિનાનો પહેલો રવિવાર 14.5 કિલો જેવો રાશન આપવામાં આવે છે, જેમાં અનાજ હોય છે, જેવી રીતે 5 કિલો ચોખા, 5 કિલો લોટ, 1 કિલો દાળ, 2 કિલો સાકર, 1/2 કિલો ચાયની પત્તી અને 1 લીટર તેલ, એવી રીતે 15.5 કિલો એમને રાશન આપવામાં આવે છે, જે એક મહિનાનું રાશન એમના પરિવાર માટે થઈ જાય છે કરીને. અહીં 2200 બ્લાઇન્ડ એટલે 2200 બ્લાઇન્ડ અહીં પરિવાર અહીંયા આવે છે. સવારથી કરીને બપોર સુધી એ લોકોને રાશન આપવામાં આવે છે. બધાના રજિસ્ટ્રેશન થયેલા છે. બ્લાઇન્ડના સર્ટિફિકેટ લઈને એનું રજિસ્ટ્રેશન કરવામાં આવે છે. અને આ કાર્યક્રમ બહુ સરસ રીતે ચાલે છે. 600 રૂપિયા એક કીટ છે, એક ડોનેશન. 600 રૂપિયા ડોનેશનમાં એક કીટ આપવામાં આવે છે અને આ 2200 જણને આપવામાં આવે છે. હજી પણ નવા બ્લાઇન્ડ વેટિંગમાં છે, એને પૂરું કરવા માટે કોશિશ કરી રહ્યા છે. અને સમાજને પણ અપીલ કરવામાં આવે છે કે આ બ્લાઇન્ડ વ્યક્તિઓને રાશન બધાને મળી શકે. અને આ માટુંગા પ્રીમિયર સ્કૂલ જે માટુંગા ઈસ્ટમાં આવ્યું છે, સ્ટેશનની સામે છે, આ એક પ્રીમિયર સ્કૂલ છે જે સ્કૂલવાળાએ પરમિશન આપી છે. અને આ જગ્યા ઉપર આપણે આ બધું એક્ટિવિટી આ કરી રહ્યા છીએ. અને એમાં ખાસ કરીને સ્કૂલના ટ્રસ્ટી આચાર્ય પ્રહલાદભાઈ કરીને છે, જે આપણને ફ્રીમાં સ્કૂલ આ જગ્યા આપે છે કરીને. અને દાતા પરિવાર સમાજના ઘણા એવા અતિથિ વિશે તરીકે આવે છે અને આ જોઈને પોતાની રીતે જેટલું યથાશક્તિ પ્રમાણે એ ડોનેશન અહીંયા આવે છે. અહીંયા કાર્યકર્તાની ટીમ 50 જણની છે, ભાઈઓ અને બહેનો. તમે જોઈ રહ્યા છો અહીંયા બધા કાર્યકર્તા જે લાલ ટી શર્ટમાં છે એ કાર્યકર્તા ભાઈ બહેનો છે. અને એ લોકો સવારથી 6 વાગ્યાથી કરીને 3 વાગ્યા સુધી સેવા આપે છે કંઈ. હવે સંસ્થાની બીજી પ્રવૃત્તિ ઘણી છે, જેવી રીતે કેટરેક્ટ ઓપરેશન. નાત જાત વગર કોઈપણ વ્યક્તિ ગરીબ હોય એને કેટરેક્ટનું ઓપરેશન કરાવવું હોય તો ફ્રીમાં પ્રાઇવેટ હોસ્પિટલમાં આપણે કરીએ છીએ, જે એશિયન આઈ ઇન્સ્ટિટ્યૂટ એવી રીતે હિતેશ છેડા ગામ બિદડાના છે, એમનો સપોર્ટ મળી રહ્યો છે. અને બીજું છે કોર્નિયા ટ્રાન્સપ્લાન્ટ. જે કોર્નિયા બ્લાઇન્ડનેસ હોય, જેને કોર્નિયા મળે તો જ એને દેખાઈ શકે છે, તો એ કોર્નિયા એ લોકોને ફ્રીમાં આપવામાં આવે છે અને એનું ઓપરેશન પણ ફ્રીમાં કરવામાં આવે છે. એવી રીતે બીજી પ્રવૃત્તિ છે બોન ડોનેશન, જે હાડકાનું ડોનેશન થાય કે વ્યક્તિનું મૃત્યુ થાય એના 6 કલાક 7 કલાકની અંદર હાડકાનું ડોનેશન થાય કરી શકાય તો એ કરી શકાય છે. અને બીજા જે જરૂરિયાતમંદ હોય એમને આ હાડકા કામમાં આવી શકે છે. અને બીજું છે આઈ ડોનેશન, ચક્ષુદાન કરીને. આ બહુ મોટી પ્રવૃત્તિ ચાલી રહી છે, જે કે વ્યક્તિ મૃત્યુ થાય એટલે 6 કલાકની અંદર આંખોની કોર્નિયા એ કાઢી લેવામાં આવે તો બીજાને આપણે એને દ્રષ્ટિ મળી શકે છે બ્લાઇન્ડને. તો આ એક કામ. અને બીજું ટિફિન સેવા, જે મુંબઈમાં સિનિયર સિટીઝન જૈન કોઈ બી કાસ્ટ હોય, જૈનના સમજો વાગડ હોય, કચ્છી વિસા ઓસવાળ હોય, ગુજર હોય, હાલાઈ હોય, આવી રીતે જાતના વડીલો એના ઘરે આપણે ટિફિન સેવા 1 ટકનું જમવાનું ફ્રીમાં મોકલાવીએ છીએ. બીજું છે ખારીમાની સેવા અને એમ્બ્યુલન્સ સેવા. જેના ઘરમાં મૃત્યુ થાય એના ઘરમાં એમ્બ્યુલન્સ અને અંતિમ સંસ્કારનું સામાન અને પછી જમવાનું આ ફ્રીમાં આપણે ત્યાં એમના ઘરે પહોંચાડીએ છીએ. અને એના દાતા પરિવાર છે આપણા જસ્ટ ઇન ટાઈમ રાજેશભાઈ છેડા, એ એમના તરફથી આ પ્રવૃત્તિ ચાલી રહી છે. પ્રજ્ઞાચક્ષુઓ જે અહીંયા રાશનની કીટ લેવામાં આવે છે તો દાતા પરિવાર પર આવે છે. અને એમાં જે મંડળ હોય, જેવી રીતે કે હમણાં ચેમ્બુરના જૈન મંડળ તરીકે અહીંયા આવેલા, એવી રીતે અલગ અલગ મંડળ તરીકે ગ્રુપ, જેવી રીતે લાયન્સ ઓફ કિંગ સર્કલ, લાયન્સ ઓફ કિંગ સર્કલ માંડવી કરીને, અને જેજેસી જૈન જાગૃતિ મંડળ, આવી રીતે મહિલા મંડળ, એવી રીતે ઘણા સંસ્થાઓ આ અમારી સંસ્થા સાથે જોડાય છે. અને જે કીટ વિતરણમાં આવે છે અને પોતાનું યોગદાન યથાશક્તિ પ્રમાણે એ લોકો સપોર્ટ કરી રહ્યા છે, આપે છે. સાથે સાથે અહીંયાના જે પણ આપણા કાર્યકર્તા છે એ અહીંયા જે પ્રજ્ઞાચક્ષુ આવે છે લાંબેથી આવે છે.
અહીંયાથી જે પણ રાશન લઈને જાય છે એ સ્ટેશન સુધી આપણા કાર્યકર્તા ત્યાં સ્ટેશન સુધી એમને હેલ્પ કરે છે. રાશન હોય, વજન હોય તો એને હેલ્પ કરીને ત્યાં પહોંચાડે છે સ્ટેશન સુધી, અને આવા કાર્ય થાય છે કરીને. સાથે સાથે બ્લડ કેમ્પ જે આ ઐતિહાસિક છે, જે પ્રજ્ઞાચક્ષુ બ્લડ ડોનેશન કરી શકે એ કોની કલ્પનાની વાતની બહાર છે કરીને. છતાં અહીંયા વર્ષમાં આપણે 3 વખત બ્લડ કેમ્પ પ્રજ્ઞાચક્ષુઓ માટે રાખીએ છીએ, અને પ્રજ્ઞાચક્ષુ ખુશીથી અહીંયા બ્લડ પોતે આપે છે. અહીંયા કરીને લાઈન લગાડીને બધું આ પોતે મદદ કરે છે, અને આવી રીતે બ્લડ ડોનેશન ભેગું થાય છે જે જરૂરિયાત વ્યક્તિને કામમાં આવી શકે છે. તો આ એક મોટું કામ થઈ રહ્યું છે. શ્રી કેવીઓ દ્રષ્ટિ ફાઉન્ડેશન ફોર ધ બ્લાઇન્ડ, આમાં બીજી એક પ્રવૃત્તિ ચાલે છે જે ઉડાન તરીકે ઓળખાય છે. એમાં મંદબુદ્ધિના છોકરાઓ અને છોકરીઓ એ લોકોને દર વર્ષે અલગ અલગ ઠેકાણે મહાવીર જન્મ કલ્યાણના દિવસે જાત્રાએ લઈ જવામાં આવે છે. 3-4 દિવસનો આ પ્રોગ્રામ હોય છે, અને મંદબુદ્ધિના છોકરા હોય ને કે એને કોઈ ક્યાં લઈ ન જઈ શકે, તો એના માટે આ સંસ્થા ઉડાન તરીકે નામ આપ્યું છે, અને દર વર્ષે આપણે લઈ જઈએ છીએ. અને એના દાતા પરિવાર છે જસ્ટિન ટાઈમ પરિવાર.
नाभ्येति किं निजशिशो परिपालनार्थम् अल्पश्रुतं श्रुतवतां परिहासधाम त्वद्भक्तिरेव मुखरीकुरुते बलान्मा यत्कोकिलमधो मधुरं विरोति तच्चारुच्युत्तकलिकानिकरैकहेतु जय जिनेन्द्र। श्री कच्ची जैन मंडल चेंबूर આજે શ્રી કવિઓ દૃષ્ટિ ફાઉન્ડેશન ફોર ધ બ્લાઇન્ડ્સને આ 80મી અનાજ વિતરણ વીકને જે આજે આયોજન કર્યું છે એમાં જોડાયા છીએ। ખૂબ જ સુંદર કાર્ય કરે છે દૃષ્ટિ ફાઉન્ડેશન અને લગભગ 14.5 કિલોનો ટોટલ બધો સામાન દરરોજ વાપરવાનું જે હોય છે એમાં ઘઉંનો લોટ, ચોખા, દાળ, તેલ વગેરે ઘણી બધી ચીજો એમને આપવામાં આવે છે। દર મહિનાના પહેલા રવિવારે આ કાર્યક્રમ યોજાય છે અને આજે શ્રી કચ્છી જૈન મંડળ ચેમ્બુર આ ડ્રાઈવમાં ડોનેશન કીટ ડ્રાઈવમાં જોડાયું છે। તો આજે અમારા અહીંયા પ્રમુખ શાંતિભાઈ નંદુ તેઓની રાહબરી હેઠળ અમે આ કાર્ય કરીએ છીએ। અમારા ઉપપ્રમુખ છે નરેન્દ્રભાઈ શાહ, અમારા સેક્રેટરી છે રાજેશભાઈ ફુરિયા, કારોબારી સભ્ય છે વિનીતભાઈ શાહ, કારોબારી સભ્ય ઉત્કલભાઈ ગઢા, કારોબારી સભ્ય જયેશભાઈ શાહ અને આમંત્રિત રૂપા ગઢા, કોઓપ સભ્ય છાયાબેન છાડવા। આ સંપૂર્ણ પરિવાર આજે આ દૃષ્ટિ ફાઉન્ડેશનની ડ્રાઈવ સાથે જોડાયો છે અને સુંદર આવા કાર્યો જે દૃષ્ટિ ફાઉન્ડેશન કરે છે। આજે અહીંયા બ્લાઇન્ડ લોકોએ બ્લડ ડોનેશન પણ કર્યું છે અને આ સંસ્થા દ્વારા અંતિમ ક્રિયા માટેનો સંપૂર્ણ સામાન, સંપૂર્ણ સગવડ પણ કરવામાં આવે છે। ખૂબ જ સુંદર રીતે આ સંસ્થા કાર્ય કરે છે। જેઓ એકલ લોકલ રહે છે વડીલો, એમને ટિફિન યોજના પણ, એમને ટિફિન પણ અને આંબાની સિઝન હોય તો આંબાનું પણ વિતરણ એમને કરવામાં આવે છે। એવું કોઈ કાર્ય નથી કે જે આ દૃષ્ટિ ફાઉન્ડેશન માટે ઇમ્પોસિબલ હોય। 2200 અંધજનોના પરિવારોને આ કીટ આપવાનું કાર્ય કરી રહ્યા છે। હજી બીજા 500 પરિવાર વેઇટિંગ લિસ્ટમાં છે અને જલ્દીથી એમનું આ ટાર્ગેટ જે 2700નું પૂરું થાય। તો આજે સમાજને એક અપીલ છે કે 600 રૂપિયાની એક કીટ છે। આપણે ખાલી એક નાસ્તો કરવા હોટલમાં જઈએ કે રોડ ઉપર સેન્ડવિચ ખાઈએ ને તો 600 રૂપિયા આમ ખર્ચાઈ જાય છે। આ 600 રૂપિયાની અનાજ આ અંધજનોના પરિવારને એક મહિનો એમને મદદરૂપ થાય છે। તો ઈશ્વરે આપણને 2 હાથ આપ્યા છે, આ ખાલી હાથ આવ્યા છે, ખાલી હાથ જતા રહેવાના છીએ। તો આપણે કોઈને એક મદદ કરી શકીશું। આપણને ઈશ્વરે જે પણ શક્તિ, યથાશક્તિ, ફૂલ નહીં તો ફૂલની પાંખડી રૂપે આપણે આ ડોનેશન આપવું જ જોઈએ। આ ભાવ પરભાવનું ભાથું બાંધવાનો આ સુંદર અવસર છે। અંધકારમાં પ્રકાશ ફેલાવતી સંસ્થા એટલે શ્રી કવિઓ દૃષ્ટિ ફાઉન્ડેશન ફોર ધ બ્લાઇન્ડ્સ આવું સુંદર કાર્ય કરતી રહે અને અંધજનોના જીવનમાં આ પ્રકાશ પાડતી રહે। તો આ અંતરમાં આપણે પણ એવો પ્રેમ દીપક પ્રગટાવી એમના જીવનમાં ઉજાસ ફેલાવીએ। ભરતભાઈ ગઢા અને એમની સમસ્ત ટીમ માટે 3 ચીયર્સ। હિપ હિપ હુર્રે, હિપ 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 હુર્રે। ભરતભાઈ એન્ડ ટીમ, आप आगे बढ़ो, हम आपके साथ हैं। હું રૂપા ગઢા, થેન્ક યુ આ મને મોકો આપ્યો છે કમ્યુનિટીના માધ્યમથી આ મેસેજ પહોંચાડવાનો। તો અમે આપના હંમેશા સદાય ઋણી રહીશું। ભરતભાઈ એન્ડ ટીમ, દૃષ્ટિ ફાઉન્ડેશન, જેવી દ્રષ્ટિ એવી સૃષ્ટિ, પણ આ સૃષ્ટિને આપણી આંખમાં આ કચકડામાં સમાવી લઈએ। થેન્ક યુ સો મચ। संस्तवेन भव संतति सन्निबाधं पापं क्षणाक्षयमुपैति शरीर भाजा आक्रांत लोकमलिनीलमशेष माशु सूर्यांशु
नमस्ते। यहाँ पे दृष्टि फाउंडेशन के अंडर जो यहाँ पे ब्लड डोनेशन कैंप चल रहा है, वहाँ पे हम एसएल रहेजा हॉस्पिटल को रिप्रेजेंट कर रहे हैं। तो ये कैंप सुबह 7 बजे हमने स्टार्ट किया है और यहाँ पे जो आप रश देख रहे हैं उस पे आपको पता चल सकता है कि यहाँ पे लोग कितने मोटिवेटेड है। तो एक्चुअली अभी जैसे आप सबको पता है कि लास्ट महीने में मई महीना था, तो ब्लड का शॉर्टेज पूरे मुंबई में बहुत ही था। मतलब जैसे कि बेसिकली गवर्नमेंट हॉस्पिटल्स में ब्लड का बहुत शॉर्टेज चल रहा था। तो जब ब्लड की बहुत ज़रूरत है, ऐसे टाइम पे ये दृष्टि फाउंडेशन का ये जो ब्लड डोनेशन कैंप है वो हमारे हॉस्पिटल के लिए बहुत ही उपयुक्त हो रहा है। और यहाँ पे सुबह से बहुत डोनर डोनेशन के लिए आ रहे हैं। उनका जो उत्साह है वो देख के हमें बहुत ही खुशी हो रही है। और मैं दृष्टि फाउंडेशन की दिल से मैं धन्यवाद उनको देना चाहती हूँ कि उन्होंने हमें बुला के ये मौका दिया है आज। तो वंस अगेन दृष्टि फाउंडेशन, थैंक यू सो मच। तो जैसे आप देख सकते हैं कि ये हमारा स्क्रीनिंग टेबल्स है। यहाँ पे हम डोनर की मेडिकल हिस्ट्री, मेडिकल एग्जामिनेशन लेते हैं, जिसमें हम लोग ब्लड प्रेशर, हीमोग्लोबिन, डोनर से हमारे डॉक्टर बातचीत करते हैं। और जैसे कि अंदर हमारा एक्चुअल डोनेशन हो रहा है, वहाँ पे हमने 6 डोनर काउच लगाए हैं और उस पर हम लोग डोनेशन एक्चुअल पार्ट अंदर होता है। और ये ब्लड डोनेशन कैंप के लिए हमारे एसएल रहेजा हॉस्पिटल की हम लोग 14 जन की टीम आई है। इसमें 2 डॉक्टर है, 2 सोशल वर्कर है, 2 स्टाफ नर्स है और 5 टेक्निकल स्टाफ है और हमारे 3-4 असिस्टेंट है जो हमें ब्लड डोनेशन में हेल्प करते हैं हमारे हॉस्पिटल से। तो टोटल हम लोग एक 14 जन का टीम आज यहाँ पे आया है। जैसे आप देख रहे हैं कि यहाँ पे डोनेशन के लिए हमारे सबसे ज़्यादा दृष्टिहीन बांधव आ रहे हैं। तो जैसे कि देखिए, ये दृष्टिहीन है, फिर भी इन्हें समाज के प्रति अपनी भावना पता है कि मेरा क्या कर्तव्य है। और वो जो देख के, मतलब उनकी ये भावना देख के हमें सच में बहुत अच्छा लग रहा है। इससे हम नॉर्मल, मतलब जो हैंडीकैप नहीं है, वो लोगों ने प्रोत्साहन इनसे लेना चाहिए, इंस्पिरेशन लेना चाहिए कि भगवान ने इन्हें भगवान ने इन्हें आँख कम दी है, मतलब आँख नहीं है इनके लिए, फिर भी ये अपना कर्तव्य समझ के ये रक्तदान कर रहे हैं। तो इनके लिए हम सब ने उनका बहुत सारा शुक्रिया देना चाहिए, इनको शुक्रिया करना चाहिए। मेरा नाम उमेश शर्मा है, ये मेरी धर्मपत्नी रेखा, और हम लोग लालबाग परेल एरिया में ही हम लोगों का जीवन यापन गया है। और लालबाग परेल में रहते हुए पता चला कि ये केवीओ से जुड़ने का मौका मिला। मेरे हिसाब से शायद पहली बार डॉक्टर वाजा थे जो हमको लेके आए केवीओ में, और वहाँ पे ब्लड डोनेशन कैंप हो रहा था, शायद 10, 12, 15 साल की पहले की बात है। और खेल खेल में आ गए हम लोग, और वहाँ आके देखा कि ये जो संस्था जो काम कर रही है, मतलब यकीन नहीं हो रहा था कि इस तरह का काम प्रोफेशनल लेवल पे इतना बढ़िया तरीके से हो रहा था और इतने सारे लोग जुड़े हुए हैं। और हम लोग तो उस दिन के बाद से इस केवीओ के कायल हो गए हैं, हम लोग तो फैन हो गए कि कोई संस्था इस लेवल पे इस तरह से काम कर सकती है। मैंने शुरू किया ब्लड डोनेशन, मेरी वाइफ अंडर एज थी, पहली बार उसको मना कर दिया, लेकिन ज़बरदस्ती उसने कुछ वहाँ पे खिचड़ी पका के अपना ब्लड डोनेट उसने भी किया। क्योंकि सभी को मतलब ये कार्यक्रम में आने के बाद में ऐसा लगता है कि हम किस तरह से कंट्रीब्यूट करें, किस तरह से इस संस्था को हम भी हमारा योगदान दें, समय दें और भी किसी तरह का कोई सहयोग करें। तो ये सब देखने के बाद में अब तकरीबन 10, 12, 15 साल से मैं तो ब्लड डोनेशन में लगभग रेगुलर हूँ। एवरी ईयर, वंस इन अ ईयर मेरे परिवार के 2-4 लोगों को जोड़ा मैंने, और आज फर्स्ट टाइम डॉक्टर वाजा साहब हमको इधर लेके आए, और ये तो कुछ अलग ही काम हो रहा है यहाँ पे। मतलब इतना बड़ा, मतलब बाहर जलसा लगा हुआ है ये माटुंगा एरिया में, और हम लोग देख रहे हैं इतनी भीड़, ऐसे लग रहा था जैसे कोई पॉलिटिकल काम हो रहा है, रैली हो रही है, क्या हो रहा है। देखा तो हमारे ये जिनको दिखाई नहीं दे रहा है, हमारे भाई बहन यहाँ पे लाइन में लगे हुए हैं, और यहाँ पे मतलब उनके लिए ये केवीओ जो योगदान दे रही है, महीने का उनको राशन दे रही है। मेरे लिए बहुत अचरज की बात है कि मेरे को आज तक ये मालूम नहीं पड़ा, और अब आने के बाद देख रहा हूँ कि ये लोग ब्लड डोनेट कर रहे हैं। मतलब ये भी हमारे मुख्य धारा से जुड़ने का जो भी योगदान दे सकते हैं, दे आर ऑल्सो फीलिंग गुड अबाउट इट, प्राउड अबाउट इट,
कि आज उनको अच्छा लग रहा है कि वो नॉर्मली एक होता है कि अगर आपके एक लिमिटेशन है, एबिलिटीज़ लिमिटेड है, उसके बाद में अगर आपको मौका मिलता है कि आप भी किसी तरह से इस समाज में आपके आसपास के लोगों में कोई योगदान दे सके, आज उनको ये मौका मिल रहा है, ये देख के मुझे बहुत अच्छा लग रहा है। एंड सैल्यूट टू KVO, सैल्यूट टू पीपल लाइक डॉक्टर वाजा एंड हिज टीम, वॉलंटियर टीम, कि ये जो काम कर रही है, मैं पूरी कोशिश करूँगा कि और कुछ एडिशनल योगदान दे सका अपनी तरफ से, और इस मुहिम की और इस पूरे वातावरण की मैं जहाँ पे भी चर्चा कर सकूँगा करूँगा कि काम होना है तो ऐसे होना है। बहुत बहुत धन्यवाद। और ये कम्युनिटी, ये कच्छी कम्युनिटी जो काम कर रही है, KVO जो काम कर रही है, मेरे तो काफ़ी दोस्त है कच्छी, उन लोगों का देखा है मैंने कि किस तरह से कम्युनिटी वाइज वो लोग लिविंग करते हैं, खेल कूद में भी आगे रहते हैं, सबको साथ में लेके चलते हैं। और खाली खुद की कम्युनिटी नहीं है, ये अपने कम्युनिटी के अलावा भी बाकी सारी कम्युनिटी से जुड़ के उन लोगों को भी मौका देती है, उन लोगों में भी सहयोग करती है। ये बहुत बड़ी बात है, क्योंकि नॉर्मली कम्युनिटी वाइज एक नैरो थिंकिंग आ जाती है कि सिर्फ हम और हमारा समाज, लेकिन ये KVO जो कर रहा है ये तो बहुत बड़े स्केल पे कर रहा है। सैल्यूट टू KVO, आई एम रियली बिग फैन ऑफ KVO नाउ। थैंक यू। मैं रेखा शर्मा मुंबई से। KVO से हमको डॉक्टर वाजा ने जोड़ा था। वो जब हमारे लिए मेरे लिए एक पहला एक्सपीरियंस था कि इतने बड़े रूप में इतने लोग काम करते हैं। और दूसरी बात, जो कच्छी कम्युनिटी को मैंने देखा है काम करते हुए, नॉट KVO के हिसाब से ब्लड डोनेशन के लिए मैंने उनके बहुत सारे इवेंट्स देखे हैं। उन लोग को, कच्छी कम्युनिटी को सैल्यूट है। और आज मैंने ये जो देखा है यहाँ पे, ये विकलांग लोग जो ये कर रहे हैं, ब्लड डोनेट कर रहे हैं, बहुत ज़्यादा ये जो कर रहे हैं, मैंने पहली बार देखा है उनको कि ये बच्चे इतने कैपेबल है। इनको देख के हमारे जैसे नॉर्मल इंसान को सीखना चाहिए कि क्या हम नहीं कर सकते समाज के लिए। इन्होंने समाज के लिए हमारे लिए एक प्रेरणा है, हमारे लिए बच्चे लोग सारे के सारे, जितने भी बड़े लोग, बच्चे लोग जो यहाँ पे आए हैं। हम लोग डरते हैं ब्लड डोनेट के लिए, लेकिन आज जो मैंने इनको देखा है, मैं बताना चाहूँगी कि मैं सभी को जाके बताऊँगी कि ब्लड डोनेशन ये सब लोग कर रहे हैं, तो हम लोग सब नॉर्मल लोग क्यों नहीं कर सकते हैं। हम समाज के लिए जितना करें उतना कम है। डॉक्टर वाजा हमारे लिए सबसे बड़े प्रेरणादायक है कि डॉक्टर वाजा ने हमको सिखाया कि सोशल सर्विस क्या होती है। हम बहुत बहुत धन्यवाद है, उन्होंने हमको KVO से जोड़ा है। धन्यवाद। आज तारीख 7/6/2026 લાયન્સ ક્લબ ઓફ બોમ્બે માંડવી ઈસ્ટ તરફથી શ્રી વિજયા ગુંડગુલાના બીજી પુણ્યતિથિ નિમિત્તે આજે એમના પરિવાર તરફથી 41 કીટ કવિઓ દ્રષ્ટિ ફાઉન્ડેશન ધ બ્લાઇન્ડને આપવામાં આવે છે। એ પ્રસંગે અમે લાયન્સ ક્લબવાળા ભેગા થયા છીએ। ખરેખર આ લોકો જે કાર્ય કરી ગયા છે, ખૂબ જ સુંદર અને સારું કાર્ય કરી રહ્યા છે, અને એમને ધન્યવાદ આપીએ છીએ કે આવી મહેનત તમે લોકો આવી ભર ગરમીની અંદર પણ કરી રહ્યા છો અને આ સતત વ્યવસ્થિત રીતે ચલાવી રહ્યા છો। એથી એમના દરેક સભ્યોને અને એમના અધિકારીઓને ખૂબ ખૂબ ધન્યવાદ। જય હિન્દ। અને જેમણે અમને કીટ આપી છે એમનો પણ અહીંથી હું ખૂબ ખૂબ આભાર માનું છું। ધન્યવાદ। લાયન્સ ક્લબ ઓફ માંડવી 52 વર્ષથી ચાલતી સંસ્થા છે અને ખૂબ જ સેવાના કાર્યો એ જે એનો મોટો છે એ સતત કરતા રહે છે। આ એરિયામાં અમારું લાયન્સ ક્લબ ઓફ માંડવી ડેન્ટલનું જે અત્યંત આધુનિક માટુંગા ગુજરાતી સેવા મંડળ ખાતે ચાલી રહ્યું છે, જેમાં ખૂબ જ કિફાયત દરે લેટેસ્ટ ટ્રીટમેન્ટ કરવામાં આવે છે। તે સિવાય અમારા એક્યુપ્રેશર, મેગ્નેટ યોગા પ્રોજેક્ટો વર્ષભર ચાલુ રહે છે અને બીજા વિવિધ પ્રોજેક્ટો વર્ષભર અમે કરતા રહીએ છીએ કે જે રીતે મદદગાર અને જરૂરતમંદોને સહાય મળે। જય જીનેન્દ્ર। ગુડ મોર્નિંગ બધાને, જય જીનેન્દ્ર। દ્રષ્ટિ ફાઉન્ડેશનનું દર મહિને 1લી તારીખના જે હોય છે, જે પહેલો રવિવાર આવે છે, એમાં દર વખતે આ પ્રોગ્રામ થાય છે અને ખરેખર આ લોકો જે કામ કરી રહ્યા છે એ ખરેખર નોંધનીય પાત્ર છે। અને એમાં સોનાભાઈ સુહાગા અમને એવા ડોનર મળે છે લાયન્સ ક્લબને। આજે જ અમારા ડોનર છે ડૉક્ટર વેંકટેશ, જેમના મધર 2 વર્ષ પહેલાં એક્સપાયર થઈ ગયા હતા। વિજયાબેન અમારા લાયન્સ ક્લબના મેમ્બર હતા। એમને ખૂબ જ
સુંદર કાર્ય કરવાનું મન થયું. એમણે મને ફોન કર્યો. મેં કીધું આ દ્રષ્ટિ ફાઉન્ડેશન જેવું બીજું કોઈ કાર્ય હોઈ જ ન શકે. તો એમણે આજે 41 કિટ લખાવી છે. થેન્ક યુ. અહીંયા ફરી ડૉક્ટર વેંકટેશ આપનો આભાર માને છે. લાયન્સ ક્લબ ઓફ માંડવીથી તમને ખૂબ જ ધન્યવાદ. અને આ જે પણ આ કામ કરી રહ્યા છે અહીંયા સતત હું અહીંયા લગભગ 7 વાગ્યાથી છું. અમે 7 વાગ્યાથી હું જોઈ રહ્યું છું. બધા કાર્યકર્તાઓ ખૂબ જ સુંદર કાર્ય કરી રહ્યા છે. અને આટલી ગરમીમાં આગલા દિવસે રાતના બધું વરસાદના હિસાબે બાંધ્યું એ ખરેખર પ્રશંસનીય છે. થેન્ક યુ વેરી મચ. આવા સુંદર કાર્ય આપ કરતા રહો. થેન્ક યુ. શ્રી કવિઓ દ્રષ્ટિ ફાઉન્ડેશન ફોર ધ બ્લાઇન્ડ વર્ષ 2018માં શરૂ કરવામાં આવ્યું છે. મુખ્ય ધ્યેય હતો કે જે આ બ્લાઇન્ડ લોકો છે એમને 1 મહિનાનું રાશન પૂરું પાડવું. અને પહેલું જે અમે ડિસ્ટ્રીબ્યુશન કર્યું એમાં 50 જણને અમે આપેલું અનાજ. અને આજે હવે 80મો કીટનું વિતરણ છે અને 2200 જણા આનો લાભ લઈ રહ્યા છે. આ મુખ્ય પ્રવૃત્તિ છે. દર મહિનાનો પહેલો રવિવાર બાય ડિફોલ્ટ દરેક બ્લાઇન્ડને ખબર છે એટલે એમને કોન્ટેક્ટ કરવાની જરૂર ન પડે અને પોતાની મેળે આવી જ જાય. અને આ કીટમાં 5 કિલો લોટ, 2 કિલો ચોખા, 2 કિલો સાકર, તુવર દાળ, તેલ એમ મળીને 14.5 કિલો માલ આપવામાં આવે છે. અને આને માટે સમાજના સખી દિલ દાતાઓનો બહુ સારો સહકાર મળી રહ્યો છે. અને આની સાથે સાથે અમે બીજી બી પ્રવૃત્તિઓ વધારતા જઈએ છીએ. બ્લાઇન્ડનેસ ન આવે એને માટેની મોતિયાબિંદુની સર્જરી કરી આપીએ છીએ. મોતિયાબિંદુની સર્જરી કરી આપીએ છીએ. જે બ્લાઇન્ડને નજર મળી શકે એની શક્યતા હોય તો એને મ્યુનિસિપલ હોસ્પિટલમાં ચેક કરીને એને પછી કોર્નિયાનું પ્રત્યારોપણ કરવામાં આવે છે. એને કોર્નિયા બેસાડવામાં આવે છે અને એમને લાઈફ ટાઈમ આમાં ડ્રોપ નાખવાનો હોય એ બી અમે પૂરા પાડીએ છીએ. આ બધી પ્રવૃત્તિ ટોટલ ફ્રી હોય છે. એ ઉપરાંત જસ્ટ ઇન ટાઈમના રાજેશભાઈના સૌજન્યથી ખારીમાની અને અંતિમ વિધિનો સામાન વત્તા એમ્બ્યુલન્સ એ પણ અમે પૂરી પાડીએ છીએ. સાયનથી લઈને કોલાબા અને માઈમથી લઈને ચર્ચગેટ આટલા એરિયામાં કોઈ બી કચ્છી કેવીઓને ત્યાં ડેથ થાય, કચ્છી વિસા ઓસવાલ પરિવારનો કોઈ ડેથ થાય, મૃત્યુ થાય તો આ સર્વિસ આપવામાં આવે છે. એ પણ તદ્દન ફ્રી છે. એ ઉપરાંત જે સિનિયર સિટીઝન્સ છે જે એકલા રહે છે, જેમના બાળકો કાં તો આઉટ ઓફ ઇન્ડિયા છે અથવા તો બહારગામ રહે છે અને અપંગ છે કે બ્લાઇન્ડ છે, એવા કવિઓ પરિવાર, વાગડના પરિવાર, હાલય પરિવાર અને દશા પરિવાર, કોઈ બી જૈન પરિવાર હોય એમને બપોરનું એક ટાઈમનું જમવાનું ફ્રી આપવામાં આવે છે. એ ટિફિન સેવા એનું નામ માવતરની માવજત તરીકે એ પ્રવૃત્તિ ચાલે છે. અને એ જમવાનું એમને ઘરે પહોંચાડવામાં આવે છે દરરોજ બપોરના એક ટાઈમ. એને માટે કરસુલદ્દુ નિસર હોલનો જે ભોજનાલય છે એને બહુ સારો સહકાર મળી રહ્યો છે. आज कच्ची दृष्टि फाउंडेशन जो कवियो दृष्टि फाउंडेशन जो आज 80वां प्रोग्राम है. आज 80वें प्रोग्राम में ऐसी 2200 जने के किट दी था. साथे साथे आज अनिल ओगला आज रक्तदान जी शिबिर रखाई है. रक्तदान एटले महादान है. ऐसी यानी के प्रेरणा कहूँ था कहीं रक्तदान करे वनो असी यहाँ के अनाज जो दान कहूँ था अँ ऐसा के रक्तदान जो दान कयो अने रक्तदान में असी यानी के 5 गिफ्ट दीऊँ था. 5 गिफ्ट है. आकड़ो टॉवेल है, आकड़ो स्टील जो वासण है, आकड़ो रेनकोट है, आकड़ी छतरी है अने आकड़ो कप है. एडी ऐसी यानी कि 5 गिफ्ट दीऊँ था रक्तदान शिबिर में. अने मळे राजी खुशी रक्तदान करने भी बने था. अने आज जे तारीख में असी मळे जना मले ने अडा मणी जी सेवा भाव कहूँ था. नमस्कार. दृष्टी फाउंडेशन आमच्या अंधांसाठी खूप चांगलं काम करते. रेशन वगैरे देते आम्हाला. धन्यवाद. आज काय काय दिला दुसरा रक्तदान चालू आहे ना. हां, ब्लड डोनेट ते लोक त्यांनी काही अंधान लोकांनी केलं, त्यांचा पण आभारी करतो. आणि ॲक्च्युली कसं हे लोक देतात खूप चांगलं आहे. मी बुलढाणा जिल्ह्यातून आलो आहे आणि इथं अंधांना खूप काही मदत होते. त्यामुळं आम्ही दर महिन्याला येतो आणि यांचे खूप खूप शुभेच्छा. असंच आमचा कार्यक्रम चालू राहो हीच माझी प्रार्थना आहे देवाला. आम्ही ठाण्यावरून आलो आहे. मी भीमराव नेरपगार, वय 72, रनिंग. ठाण्याहून दर महिन्याला इथे रेशन मिळतं आम्हाला. रेशन मिळतं
नाश्ताही मिळतो आणि शिस्तबद्धाप्रमाणे सोडतात, लाईनीने व्यवस्थित वागणूक पण हवी, ट्रीट पण खूप चांगली होते, चांगल्या प्रकारे मदत होते आम्हाला. आणि एवढ्या रेशनने आमचं एक कमीत कमी 15 दिवस तरी आमचं घर या रेशनवर चालतं. असे कोणी अजून दाता असतील त्यांनी आम्हाला मदत करावी ही आमची इच्छा आहे. दृष्टी फाउंडेशननी ही खूप त्यांचे त्यांना लाख लाख धन्यवाद आणि भावी आयुष्यासाठी त्यांना आमची खूप आशीर्वाद आहे. त्यांचं अशी त्यांना प्रमाणे शक्ती देव आणि आम्हाला मदत होत राहो. धन्यवाद. हेलो सर जी, मेरा नाम वरदान सिंह है और मैं पुणे से आया हूँ अभी इस वक्त राशन लेने के लिए. और अच्छा गाइडेंस है इन लोगों का, बहुत सही है. मुझे अभी राशन मिला है, ये देखिए, मैं उठा के बता भी नहीं पा रहा हूँ अभी आप लोगों को. बहुत अच्छा सपोर्ट है, बहुत बहुत धन्यवाद. જય જિનેન્દ્ર. મારું નામ દુર્ગેશ લાલજી ચના છેડા, ગામ કાંડાગરા, દાદર. અને અમારો વ્યવસાય ટોપ ઇન ટાઉન રેનકોટ બ્રાન્ડના અમે રેનકોટ બનાવીએ છીએ અને દ્રષ્ટિ ફાઉન્ડેશનવાળાએ મને આ લાભ આપ્યો છે તે બદલ એમનો ખૂબ ખૂબ આભાર. અને આ જે કામ જોઈને જે દરેક ડોનર જે છે બ્લડ ડોનેટ કરી રહ્યા છે એ જોઈને ખૂબ આનંદ થયો. અને એમના અને આ દ્રષ્ટિ ફાઉન્ડેશન જે આ પ્રોગ્રામ રાખ્યો છે એ ખરેખર સરાહનીય છે અને એ બદલ એમને ખૂબ ખૂબ અભિનંદન. અને મારા તરફથી મેં આ રેનકોટ એમને દરેક બ્લડ ડોનેટ કર્યું છે એમને આપ્યો છે મેં. થેન્ક યુ. મારું નામ છે દિનેશ દેવજી ગાલા, ગામ સાડાવ. હું છેલ્લા 4 વર્ષથી દ્રષ્ટિ ફાઉન્ડેશન જોડે જોડાયેલો છું અને ખૂબ જ કાર્ય સરસ થાય છે. કીટ બધી આપવામાં આવે છે બ્લાઇન્ડ લોકોને. 2000 બ્લાઇન્ડ આવે છે. આ કીટનું વિતરણ 50 બ્લાઇન્ડથી સ્ટાર્ટ કર્યું હતું, એમાંથી અત્યારે 2200 બ્લાઇન્ડ આવે છે. અને અત્યારે લગભગ 125થી 150 જણા બ્લડ ડોનેટ કરે છે. આ ચોથું કે પાંચમું છે આ બ્લડ ડોનેટનું. તો એ બ્લડ ડોનેટ જે કરે એમને બધાને ગિફ્ટ આપવામાં આવે છે. તો મારા તરફથી 12 ટાવેલ મેં આપ્યા છે. અને એરિસ્ટો સ્ટીલ તરફથી સ્ટીલનો આઇટમ છે, એક અમ્બ્રેલા છે એક ભાઈ તરફથી. એવી રીતે 5 આઇટમો એ લોકોને ગિફ્ટ આપવામાં આવી છે. જય જિનેન્દ્ર. બ્લડ ડોનેશન ટોટલી બ્લાઇન્ડ લોક કરે છે અને ટોટલી ડૉક્ટરની ટીમ અહીંયા આવેલી છે. એ લોકોનું બ્લડ લઈને બધું એનું ચેકઅપ કરે છે અને એના પછી એ ડોનેટ બ્લડ કરી શકે છે. એ ડૉક્ટર હા પાડે તો જ કરી શકે છે. જય જિનેન્દ્ર. મારું નામ હેમલતા વીરા, ગામ બેરાજા. અને આ દ્રષ્ટિ ફાઉન્ડેશન જે કામ કરી રહી છે બહુ અભિનંદનીય છે અને હંમેશા કરતા રહે. પરમ કૃપાળુ પરમાત્મા એમને એટલી શક્તિ આપે. જય જિનેન્દ્ર. मेरा नाम अनिल जगन्नाथ बनकर, मैं रहने के संभाजीनगर. और मैंने वो डोनेशन दिया ब्लड, वो अच्छा लगा. 2 बार दिया मैंने. और इधर राशन किट भी देती है ब्लाइंड लोगों सबको. नमस्कार, मेरा नाम विशाल संगले. आज इस कार्यक्रम में मैंने पहली बार अपना ब्लड दिया है, डोनेट किया है. तो मुझे ये ब्लड देकर बहुत अच्छा लगा. और मैं छत्रपति संभाजी नगर से बिलोंग करता हूँ. बहुत बहुत धन्यवाद. और आप सभी को और इस जो संस्था है इनको ये ऐसा ही कार्य करते रहे. और समाज का हम कुछ देन लगते हैं, इसलिए समाज के लिए कुछ करें. इस माध्यम से सभी लोगों को और प्रेरित करें ब्लड डोनेट के लिए. और आप भी सभी इनको सहायता करें. कुछ समाज के देन लगते हैं इसलिए. और इस कार्य के लिए आपको बहुत बहुत शुभकामनाएं और इस संस्था को भी बहुत बहुत शुभकामनाएं. धन्यवाद. चेतो हरिष्यति सदा नलिनी दलेषु मुक्ता फल द्युतिमुपैति ननोद बिन्दु.
કેવીઓ દ્રષ્ટિ ફાઉન્ડેશન ફોર ધ બ્લાઇન્ડ ભરતભાઈની કેપ્ટન્સી અંડર આખી ટીમ બહુ સુંદર કામ કરી રહ્યું છે. એમની ફર્સ્ટ જ્યારે 50 કિડ્સથી આ પ્રોગ્રામ શરૂ થયો ત્યારથી હું જોડાયેલો છું. આ યજ્ઞ કહીશું એને, આ યજ્ઞમાં જોડાયેલો છું. બહુ સુંદર કામ કરી રહ્યા છે. ઈચ એન્ડ એવરી એમના કાર્યકર્તા ડેડિકેટેડ છે, તન મન ધનથી કામ કરી રહ્યા છે. મારા ખ્યાલથી હું જોઈ રહ્યો છું દરેક કેમ્પમાં પોસિબલ હોય તો આવવાની કોશિશ કરું છું. જે ભાઈ અહીંયા આવે છે ડોનરની રીતે, કાર્યકર્તાની રીતે, સહયોગની રીતે અને સેવાની રીતે આ યજ્ઞમાં હંમેશા આવવાનું એમનું એક સાર્થકતા રહે છે ને આવે છે, મનથી આવે છે. આજે 50 કિટથી કરીને આજે 2200 કિટ સુધી લઈ જવું, દર મહિને 2200 અંધજનોને આખા મહિનાનું રાશન આપવાનું એટલું જ મર્યાદિત નથી, મલ્ટિપલ એક્ટિવિટીઝ કરે છે. આઈબોલ કલેક્શનનું પણ ભરતભાઈ પોતે પણ અને એમની ટીમ કામ કરે છે. ટિફિન સેવા આપે છે. અંતિમ યાત્રા વિધિ માટે પણ પૂર્ણ આયોજન આપણા સર્વને કરી આપે છે. આ બધી આજના જમાનામાં, આજની તારીખમાં આપણા દરેક ફેમિલી માટે નીડ છે, બહુ જરૂરિયાતની વસ્તુ છે. આજના સમયમાં આ જે કામ થઈ રહ્યું છે એમના તરફથી હું એમને સેલ્યુટ કરું છું. બહુ જ સુંદર આયોજન. મારી આપ સૌને એક જ વિનંતી છે કે આપણે કદાચ પ્રત્યક્ષ રીતે અહીંયા આવી નહીં શકીએ તો પણ પરોક્ષ રીતે જે સારું કામ થઈ રહ્યું છે એને હંમેશા આપણે સહાયરૂપ થઈએ, એની અનુમોદના કરીએ અને લોકો જે નીડી છે, ખરેખર ગરજુ વ્યક્તિઓ છે, એને મદદ મળતી રહે. અને ખાસ કરીને આપણા કેવીઓ સેવા સમાજ અને સાનાપાસી મહાજન, ઝેરાવાસી મહાજન, ચેમ્બુર મિત્ર મંડળ, રાઇઝર્સ અને ઘણી બધી એવી સંસ્થાઓ છે કે જે આપણા સમાજના યુથ માટે અને ઓવરઓલ સમાજ માટે જે સારું કાર્ય થઈ રહ્યું છે એ બધાને આપણા દિલથી આપણા બધાનો સપોર્ટ હોવો જોઈએ. આપણામાંના એક ભરતભાઈ એક સામાન્ય કાર્યકરમાંથી આજે મોટા લેવલ પર કામ કરી રહ્યા છે. આપણા બધા પણ હું જોઈ રહ્યો છું અહીંયા નરેન્દ્રભાઈ છે, જયેશભાઈ છે, શાંતિભાઈ છે, બધાનું નામ કદાચ બોલી નહીં શકું પણ દરેકે દરેક એક એક સંસ્થા સમાન છો આપ. અને આપ જે બધા કામ કરી રહ્યા છો ભરતભાઈ, હું લગભગ બધાને ડાયરેક્ટ ઓળખું છું. બધા જબરદસ્ત કામ કરી રહ્યા છે. અમારા મંજુલાબેન છે, નારી ઉત્કર્ષ માટે ઘણું કામ કરે છે, ઘણી સંસ્થાઓમાં એ ઇન્વોલ્વ છે. તો આ બધા કાર્યકરોને પણ હું સેલ્યુટ કરું છું. અને આપના છેલ્લા શ્વાસ સુધી આપણે આ સારા યજ્ઞોમાં આપણે જોડાયા રહીએ અને આનંદથી આપણા સમાજ માટે કામ કરતા રહીએ. એમના મોઢા પર હંમેશા હસતું મુખ રહે અને આનંદ રહે જીવનનો, એટલી અભિલાષા સાથે હું અહીં મારા 2 શબ્દને વિરામ આપું છું. જય સહકાર, જય હો. જય હો. એક વખત આપ સૌ આવ્યા છો આપના માટે. જય હો. સાનાકવાસીમાં તો ઘણા ટાઈમથી અગ્રેસર કામ કરે છે અને જ્યારે પણ કાંઈ પણ મને તકલીફ હોય, કાંઈ રસ્તો નીકળતો ન હોય ત્યારે અનિલભાઈને ક્યારે પણ ફોન કરું, તરત જ એના માર્ગદર્શન, એના સાથ સહકારથી બધું કામ થઈ જાય છે. અનિલભાઈ ઓલવેઝ તમારાથી શીખ્યો છું અને તમે મારા ગુરુ છો અને માર્ગદર્શન છો અને હંમેશા બધાની સાથે તમે તમારો જે સ્વભાવ છે તમે બધાને હેલ્પ કરો છો એના બદલ થેન્ક યુ સર. થેન્ક યુ સો મચ. ટીમ વર્ક ઓલવેઝ ઇન્ડિવિજ્યુઅલ નથી, ઇનકો ટીમ વિધે છે. સો વેન હી સેડ કે તમે આવો, તો આઈ વોઝ ઓલવેઝ સેઇંગ માય ટીમ વિલ કમ એનીવેર, આઈ વોન્ટ કમ ઇન્ડિવિજ્યુઅલ બીકોઝ વેન ધ ટીમ ઇઝ ધેર એવરીથિંગ ઇઝ બિલ્ડ. સો અમે લોકોએ અત્યારે જે અમારી ટીમ છે ઇટ ઇઝ વેરી વેરી ગુડ, આઈ એમ પ્રાઉડ ઓફ ઇટ. ને બીજું શું છે કે અમુક કચ્છી બોલ્યો, 5 કલાક ગુજરાતી બોલો ખબર નથી ભાઈ, कश्मीर बोलो खबर भागे. हाँ तो टीम जो है ना, असांजी टीम जो प्रोग्राम असीं प्लान कयो था એટલે અસી કિટ ડિક્લેર નતા કર્યું બીકોઝ ડીસી માં અસી 200 जो विचार कयो तो 1200 ભેગું થયું એટલે ચેમ્બુર जो असी फिगर कई बहुत नंढो लगतो એટલે નતો ખબર મૂકી કે નંढो ડિક્લેર किया असी टीम जो कर प्रोग्राम रखे वाला आयो ने नियर फ्यूचर में ई मैंने का होते मैंने आषाढ़ी बीच में का जून 20 जो कहीं भी
ત્યારે એકડું સારું પ્રોગ્રામ ભેગો કરીને સારું કિટ ભેગા થયું. દેટ્સ વોટ યુ આર થિંકિંગ. વિલ ડુ ઇટ બેસ્ટ બિકોઝ આ કામ સુપર છે ને આઈ વોન્ટ ટુ સેલ્યુટ ટુ ધ ટીમ. આની જે ટીમ છે આખી ઇટ ઇઝ ધ બેસ્ટ. વોટ દે ડુ ઇટ ઇઝ સુપર. એવરી મંથ કરવું ઇટ્સ નોટ ઇઝી. એટલે સેલ્યુટ કરું છું આ ટીમને. આઈ વુડ લાઈક અ ગ્રુપ फोटो विद आवर टीम. नहीं यार छोटा छोटा लोगों का मजा नहीं आता. हाँ इसके लिए सी मुझे मालूम है ना वो क्यों संस्था छोटी दिखे. संस्था छोटा क्यों दिखे. संस्था बड़ी दिखनी चाहिए. छोटा इतना करके इट इज वेरी बैड. आई डोंट वांट इट एंड आई एम प्राउड ऑफ माय टीम. दे विल डू इट बेस्ट. तैर्गुणैर्भुवि भवं तमभीष्टुवन्ता तुल्या भवन्ति भवतो ननु तेन किं वा भूत्याश्रितं यैहनात्मसमं करोति. પ્રથમ તો આપ સર્વ માન્યવર જે અહીંયા અત્રે આવ્યા છો અમારી વિનંતીને માન આપીને આપ સર્વનું કેવીઓ દ્રષ્ટિ ફાઉન્ડેશન વતી હું મનપૂર્વક આભાર માનું છું. અહીંયા પધાર્યા પછી આપની અનુભૂતિ શું છે, અનુભવ શું છે, ખરેખર આપ સૌને ગમ્યો હશે અને જો ગમ્યો હોય તો એક સારી જોરદાર બને છે દ્રષ્ટિ ફાઉન્ડેશન. અને આ દ્રષ્ટિ ફાઉન્ડેશનના વી ઓલ ફીલ લકી. Nirva is my classmate. Bharatbhai is we are like a friend and we started અમે સાથે જ જર્ની ચાલુ કરી છે તરુણ મિત્ર મંડળ. પણ એક જેને કહે ને કે એક કોઈકના અમુક દિવ્ય પ્રતિભા લઈને લોકો જનમાનસ માટે માનવીય કાર્યો કરવા માટે કોઈકનો જન્મ થયો હોય અને એવા ભરતભાઈ ગડા એમના માટે શું કહેવું. કૈસે લગાવું ઇનકે કદ કા અંદાજા. કૈસે લગાવું इनके कद का अंदाजा वो नभ એટલે આકાશ. આકાશ કેટલો વિશાળ એનો માપ એનો કોઈ તોલ માપ ન હોય. कैसे करूँ इनके कद का अंदाजा वो नभ फिर भी सर झुकाए रखता है. फिर भी सर झुकाए रखता है. कदाच આ માઇક છે ને બીજા કોઈ અધ્યક્ષ હોય પ્રમુખ હોય તો માઇક છોડે એમ નહીં. કદાચ બહેનોને બાજુમાં ઉભા રહેવું પડે. અને યુ નો ધેટ વી હેવ બીન વિટનેસિંગ. આપણે બધે બાજુ જોઈએ જ છે. પણ એક વ્યક્તિ હું આજે સવારે આવ્યો મારા કરતાં પહેલાં મેં ભરતભાઈને લગભગ 5 વાગે આવેલા જોયા અને આ સૂત્ર સંચાલન કરવું. સર નવું કોઈ પણ આપણે પ્રયોગ કરીએ, નવું કોઈ પણ પ્રયાસ આરંભીએ અને એ આરંભવું બહુ સહેલું છે, ટકાવી રાખવું બહુ મુશ્કેલ છે. અને સળંગ 7 વર્ષની દીર્ઘ યાત્રા પછી વરસાદ હોય, ઠંડી હોય, ગરમી હોય, મેગા બ્લોક હોય, કોઈ પોલિટિકલ પ્રસંગ હોય, ફેસ્ટિવલ હોય, પણ એમાં વિઘ્ન ન આવતા. વિઘ્ન આવે જ નહીં. જ્યાં મેં હું આ મુસીબત આને કા નામ भी नहीं लेती એમ ભરતભાઈ કહે. એટલે એ ભરતભાઈ આવું દિવ્ય ભવ્ય કાર્યક્રમ કદાચ બીજું એની સાથે આપણે દરેક વ્યક્તિમાં છે ને પ્રભુતા પણ હોય છે. એટલે સકારાત્મક ગુણ હોય, નકારાત્મક ગુણ હોય અને એ ભાવના સાથે દરેક માણસ જન્મ્યો છે કંઈક બીજા માટે કરી આપવા માટે. અને એ ભાવનાને આપણા એક નમ્ર પ્રયાસને, આપણા એક આહ્વાનને, વિનંતી આપીને આપણા જે દિવ્યાંગ ભાઈ બહેનો છે એમની કે ભાઈ બહેનો છે એ અત્રે સમાજ પાસેથી કશુંક લે જ છે પણ એમનામાં પણ એક કૃતજ્ઞતાનો ભાવ જીવે છે. બીજા માટે કશુંક કરી ચૂકવાનો ભાવ જીવે છે. અને એ ભાવનાને વ્યક્ત કરવા માટે પોતાના ચૈતન્ય સમાન રક્તની સરિતા બીજા માટે વાવવા માટે અહીંયા આત્રે સૂતા છે. અને એ નંબર ભલે નાનો હોય 100 સવા 100 પણ યુ હેવ ટુ મલ્ટીપ્લાઇડ બાય 100. હા, કારણ કે કદાચ દેખતા જે કામ નથી કરી શકતા એ આ દિવ્યાંગ લોકો કામ કરે છે. અને અત્યાર સુધીમાં 70-75નો આપણે આંકડો પહોંચી શક્યા છે. અને કદાચ આ બીજી સંસ્થાઓમાં ક્યાંય થયું હોય, આઈ એમ નોટ નેમિંગ ઓર પિન પોઇન્ટિંગ એની ઓર્ગેનાઇઝેશન. અને કચ્છી સમાજ ઇટ્સ વન ઓફ ધી બેસ્ટ, શ્રેષ્ઠ સમાજ. પણ આવા પોલિટિકલ સમાજના જ્યારે આવા કાર્યક્રમો થતા હોય છે ને સામે આટલા બધા કાર્યકર્તા બેઠા હોય, એકવાર ઇનોગ્રેશન થઈ જાય એટલે પછી તમારે બધી ખુરશીઓ જ ગણવાની હોય. જ્યારે અહીંયા આત્રે એમને આપણે લેવા માટે લોકો લાઈન લગાડે, અહીંયા દેવા માટે એ લોકો લાઈન લગાડે છે. અને ધીસ સ્પીક્સ ઓલ અબાઉટ અવર દ્રષ્ટિ ફાઉન્ડેશન. સો વી ઓલ આર બ્લેસ્ડ બાય ગોડ that we are a part of this activity and we all thank our Bharatbhai
Really, Bharatbhai, thank you, and we wish you a good health, and we wish to be associated with you with Drashti Foundation forever, years together. Thank you all. આભાર ડૉક્ટર પ્રાગજીભાઈ. અને नान्यत्र तोषमुपयाति जनस्य चक्षु पीत्वापय शशिकर द्युतिदुग्धसिन्धो क्षारं जलं जलनिधेरसितुं कैचे એટીટ્યુડ ઓફ ગ્રેટિટ્યુડ એકચ્યુઅલી આ બધા એમ્પ્લોયર્સ છે મોતીલાલ ઓસવાલ ગ્રુપમાં. મારા સાથે એમનો પરિચય થયો અને મેં એમને આ ઇન્સ્પિરેશન આપ્યું કે અહીં એક આ સારું કાર્ય ચાલે છે તો તમારા ગ્રુપમાં મૂકો, અને જેણે આ સેવા કરવા આવ્યું હોય તો એ અહીં આવી શકે છે. તો દરેક પ્રોગ્રામમાં 30-35 જણા અહીં આવી અને પોતાની સેવા આપે છે નિસ્વાર્થ ભાવે. એમને કીધું હતું કે બ્રેકફાસ્ટ લો, એ બ્રેકફાસ્ટ બી નથી લેતા, પણ પછી ફોર્સ કરીને મેં કીધું એટલીસ્ટ સવારે 7 વાગે આવી જાવ છો તો છોકરાઓને બ્રેકફાસ્ટ તો કરાવો. એટલા સિદ્ધાંતવાદી છે, અને જમવાનું તો દૂરની વાત છે. અને હું ઘણી સંસ્થાઓ સાથે જોડાયેલો છું. એમાં એક અમારું હમણાં કાર્ય થઈ રહ્યું છે, લગભગ 300 સ્કૂલો, એના 25,000 બાળકોને ટોટલ નોટબુક, સ્કૂલ બેગ, રબર, પેન્સિલ, શાર્પનર, પાટી, પેન, એવી રીતે કરીને અમે આ જૂન એન્ડ અને જુલાઈમાં આ કાર્ય પૂરું કરવાના છીએ. અમે એમાં 500 રૂપિયાની એક કીટ રાખી હતી, લગભગ 3000 કીટ ભેગી થઈ ગઈ છે. હજી 2000 કીટ ભેગી કરવાની છે, થઈ જશે ભગવાનની કૃપાથી. તો આ રીતે ઘણા સુંદર કાર્યો આપણે ધારીએ એટલા કરી શકીએ છીએ. ખાલી અંદરથી હૈયામાં હેમ હોવી જોઈએ કે આ કરવું જ છે. થેન્ક યુ, ધન્યવાદ. સમાજનો એપ છે જેમાં આપણને બધી જ ડિટેલ મળે છે. તેઓ પણ આજે અહીં આવ્યા છે, એમના માટે જોરદાર તાળીઓ. વિપુલભાઈ, તમે પણ અહીં આવો. એ આપણે આ કાર્યક્રમનું પૂરું કવરેજ અને એની ફૂલ ડિટેલ માહિતી કમ્યુનિટીના એપ ઉપર પણ હંમેશા હર મહિને જે પ્રોગ્રામ થાય છે એના પછી એ આવે છે. તો અને એમનું બહુમાન કરશે કેવલભાઈ છેડા એમનું બહુમાન કરશે. એટલે આ કમ્યુનિટીના એપ પર એમને એમને કવરેજ લઈ લીધું છે અને એની પૂરી માહિતી એક શોર્ટ સ્ક્રિપ્ટની જેમ, રીલની જેમ એ એમના પેજ ઉપર પણ આવશે. થેન્ક યુ. शान्तरागरुचिभिः परमाणुभिस्त्वं निर्मापित स्त्रिभुवनैकललामभूता तावन्त एव खलु ते प्रणव पृथिव्यां यत्ते समानमपरं नहि रूपमस्ति. वक्त्रं क्वते सुरनरोरगनेत्रहारी निःशेषनिर्. હું નેહા આશિષ શાહ. આજે શ્રી દ્રષ્ટિ ફાઉન્ડેશન દ્વારા આયોજિત અનાજ કીટ વિતરણ પ્રોગ્રામ 80મી અનાજ કીટ વિતરણમાં આજે હું હોસ્ટ તરીકે આવી હતી. પણ મેં પ્રથમવાર આ આટલું સારું સુઆયોજિત અનાજનું ડિસ્ટ્રીબ્યુશન જોયું. એના સાથે પ્રજ્ઞાચક્ષુઓ દ્વારા બ્લડ ડોનેશન કેમ્પનું પણ આજે અહીં આયોજન કરવામાં આવ્યું હતું. આજના અતિથિ વિશેષ તરીકે શ્રી ચેમ્બુર જૈન યુવક મંડળ
અને લાયન્સ ક્લબ ઓફ માંડવી ઈસ્ટના કાર્યકર્તાઓ અને પદાધિકારીઓ આવ્યા હતા. એમણે પણ ઘણી બધી કીટનું અનુદાન અહીં જાહેર કર્યું. એના સિવાય સૌરભભાઈ અને બીજા અનેક નામી અનામી દાતાઓએ આજના તારીખમાં ઘણી બહુ મોટી અનુદાન કીટોનું આપ્યું છે. અને અહીં મેન તો એમના જે કાર્યકર્તાઓ છે, ટ્રસ્ટીઓ છે, ભરતભાઈ ગड्डा, સુરેશભાઈ સાવલા અને એમના બીજા બધા કાર્યકર્તાઓ, એમનું જે આયોજન અને એક કામ કરવાની જે પદ્ધતિ છે ને બહુ સરસ અને પારદર્શક છે. અહીં કહેવાય કે દાતાનું દાન લેખે લાગે છે અને અહીં આપણે જે જોઈ શકીએ છીએ. અને ખરેખર હું આજે અહીં આવીને એકદમ ગદગદિત થઈ ગઈ કે આવું પણ હોય જ્યારે પ્રજ્ઞાચક્ષુ આપણને તો ભગવાને બધું 5 ઇન્દ્રિયો આપી છે અને એમને એક ઇન્દ્રિય ઓછી છે અને ગામે ગામથી આખા મહારાષ્ટ્રથી અહીં આવે છે અને હર મહિને એકવાર અહીં અનાજ કીટ વિતરણ દ્રષ્ટિ ફાઉન્ડેશન દ્વારા કરવામાં આવે છે. એ ખૂબ જ સરસ આયોજન છે અને હું બધાને વિનંતી કરીશ તમારા બાળકો સાથે પણ જરૂરથી અહીં આવજો, અહીંયાની કાર્યપદ્ધતિને નિહાળજો અને તમને યોગ્ય લાગે તો અહીં અનુદાન પણ કરજો. થેન્ક યુ વેરી મચ. जय जिनेन्द्र ऐं मनीषा नीलेश गड्डा नाना भाड़िया जी अँ भरत गड्डा मुझा जेठ थी जो ट्रस्टी फाउंडेशन के वी जा ट्रस्टी हैं अने असी लास्ट मळे मीन्स जैर 50 किट थी असी स्टार्ट किया हुआ तो तेरथी दान असा जो चालू थो हाँ 2500 सुधी अचे वे आयूँ अने ई मळे वडे महानुभवे जा ब्लेसिंग्स हैं जो असा एटलो साथ सहकार दिए था अने ही मुझे मळे फ्रेंड्स हैं एडी ते हूँ ऑलवेज मुझे मुझा गच वडो ग्रुप है तो हूँ मणी के ही मीन्स प्रोत्साहित कहीं कि एटलीस्ट अँ नेरेला अचो अने नेरेला अचींदा तेर आगे पनी मन थे वंदो भले ही ड्यो न ड्यो दान पण टचवुड के जैर भी मुझे फ्रेंडू के मुझो ग्रुप कोई भी नेरेला भी अचे तो वो हकड़ो लखायेला अचे ने 12 15 20 उन्हीं जे रीते लखाईने ज वने था ऑलवेज अने एना के ना हूँ मुझे फ्रेंड सर्कल ला भी थैंक यू अने मणी के ई भी चाह के छोकरे के कोठे अचो असा जा तो पूरी फैमिली जो कि मुझे ते पूरी फैमिली एन में असी इन्वॉल्व हूँ अटला वरे थी मुझा जेठ रे भा मड़े छोकरा मड़े ज असी इन्वॉल्व हूँ एडी ते हैवर जे भी जैनजी छोकरे के भी अगर अँ थोड़ो प्रोत्साहन दो कि एटलीस्ट अच्छो नेरो मुके खबर मुके पूरो ही है विश्वास है कि अंजा छोकरा भी एनी के एटली मजा ज अचींदी कोला के ही जो को कम मड़े कयूं था असी तो निस्वार्थ भावे न तो असांखे कि मले में अड़ो कींच ने असी ओगे थी अचूं था 5:30 6 वगे थी जो को चालू थी है तो 2-3 बजे वने था असाजा हर महीने जो पहलो रविवार है अने 600 रुपया अकड़ी किट है तो आ मणी के मीन्स अकड़ो फूल न तो फूल जी पाकड़ी रीते भी अँ अकड़ी वार अँ डेला मीन्स कहींदा तव्हांखे पनी अगे मन थींदो अँ महीने जे पगार में थी आजो जो भी अचे इनकम उनमें थी 600 रुपया तो साइड में अकड़ी वार रखी सको था तो ही रीते अँ थोड़ो दान कहींदा तव्हांजो दान लेखे लखांदो अने जो पांजो चवक है कि पाण जैसे समूह में ॾियूं था जो भी दान वो वधारे लेखे लखा जाए तो आऊँ मणी के ही अनुमोदना कहींदी कि अनुरोध कहींदी कि आई मळे ई अड़ी ते अचो ने असां जे एटलीस्ट कार्य में असां जे सहभागी थियो. थैंक यू सो मच. हूँ आशीष जेठालाल शाह गाम रायण हूँ फर्स्ट टाइम हम दृष्टि फाउंडेशन जन प्रोग्राम में आव्यो अँ पण एटलीस्ट शॉर्ट एंड स्वीट चेला मंगातो देर इज अ वे देन देर इज अ वे बस. हूँ केतन भेदा गाम मेरावा असी पहली वक्त ही हते घणी वक्त ही दृष्टि फाउंडेशन जो पत्रिका में वाँचो हो बट अज रूबरू असांखे अचे हते अचेला मळ्यो मौको मळ्यो मनीषा बेन असांखे इन्वाइट के अचो अँ नेरो तो केड़ो थिए तो आ लोग खबर पवंदी हती बी अचींदा तो सारो लगदो पर रियल में असी आव्या तो हते एतरा मणे ब्लाइंड्स लोग के लोग अनुदान कहीए था नेरे ने एक सारो लगो असांखे भी थोड़ो देला कहने हेल्प थे मलई में करेला ये भी सारो लगो असांखे प्लस हते लोग ब्लाइंड लोग थी ब्लड डोनेशन में भी हेल्प कराइए था जंहिंमें थोड़ो खासो ब्लड डोनेशन जो भी करे ब्लाइंड पीपल करे वने था तो बहु ई सारो समाज में बहु सारो कार्य थी रह्यो है हिन हिसाबे. जय जिनेन्द्र ऐं निकिता केतन भेदा ऐं फर्स्ट टाइम आई आहियां मुंहिंजी फ्रेंड मनीषा एवरी टाइम इनवाइट करे बट एवरी टाइम न थियो ने अन टाइम ही पॉसिबल थियो कि असीं अची सकिया ने नेरे ने अड़ा एक्चुअली ब्लाइंड्स के नेरे ने भी असांखे लॻो कि जेको कार्य थिए तो बहुत सरस थिए तो बाकी जा कार्यकर्ता के जे मेहनत नेरे ने એટલી ગરમી હોય कि વરસાદ હોય એ લોકો जो વોલેન્ટિયર્સ અહીં जो કામ કહીએ તા એના કરીને હેડ્સ ઓફ. થેન્ક યુ. મારું નામ જીતેન્દ્ર ભવાનજી સાવલા છે, ગામ વાંકીનો છું અને દ્રષ્ટિ ફાઉન્ડેશનના એક ટ્રસ્ટી તરીકે છીએ. આ ટ્રસ્ટ અમારું 2015થી ચાલુ થયું હતું. 50 કિટથી અમે ચાલુ કર્યું હતું. આજે ઘણી બધી સંસ્થાઓ અમને મદદ કરી રહી છે.
જેમનો અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. સાથે લાયન્સ ક્લબ ઓફ માંડવી, લાયન્સ ક્લબ ઓફ કિંગ સર્કલ, જેજેસી, શિવાજી પાર્ક, જે જૈન જાગૃતિ સેન્ટર, ચેમ્બુર મંડળ, એ રીતે અલગ અલગ સંસ્થાઓ આપણી જોડે જોડાઈ રહી છે. સાથે સમાજમાં કચ્છી વિસા ઓસવાળ સ્થાનકવાસી મહાજનનો બી સારો એવો સપોર્ટ મળી રહ્યો છે. દેરાવાસી મહાજનનો બી સારો એમાં જે ટ્રસ્ટીઓ છે એઓ બી અમને સારી રીતે એવો લાભ આપી રહ્યા છે. અને આ જે જગ્યા પર અમે ચાલુ કર્યું છે, અમને કલ્પના નથી કે આ 50 કીટથી અમે ચાલુ કરીને આ મંજિલ સુધી પહોંચવું. આજે 2200 જણને જે આપવામાં આવે છે એમના અંતરના આશીર્વાદ જે મળી રહ્યા છે અને જે એના માટે જે અમારા ડોનરનો અને આપ સૌનો સાથ સહકાર મળી રહ્યો છે, જે ખરેખર અમારા માટે કાર્ય કરવાની ધગસ વધારી રહ્યું છે. દ્રષ્ટિ ફાઉન્ડેશન એક એવી સંસ્થા જે જૈન સમાજમાં, કચ્છી સમાજમાં એટલી આગળ વધી ગઈ છે. જેમ કીધું જીતુભાઈએ કે 50 કીટથી શરૂ કરેલી, અને ભરતભાઈએ જેમ કીધું કે શરૂઆત કરી ત્યારે એમ વિચાર આવ્યો હશે કે કેમ આગળ વધશું, પણ આજે જે ઊંચાઈએ પહોંચ્યા છે એમાં દરેક સંસ્થાનું, નાનાથી મોટી સંસ્થા અને પર્સનલ સંસ્થાઓ પ્લસ પર્સનલ વ્યક્તિઓ પોતે આવીને જે સાંભળે છે ને તો એ એકવાર આવે જ છે જરૂર, અને આવે છે ને પોતાને રીતે પોતાને અનુદાન કરે છે. અને એક ખાલી દ્રષ્ટિ ફાઉન્ડેશનમાં ખાલી અનાજની કીટ નથી આપતા, અનેકો એમાં કાર્ય થઈ રહ્યું છે. જેમ કીધું કે ચક્ષુદાન, તો ચક્ષુદાન જે મરણ પછી કરે છે, પણ એ કીકી આપણે કહીએ કે એ લગાડવા જે વ્યક્તિને નીડ હોય, એને જે જરૂર હોય છે એનામાં પણ એ મદદ કરે છે. એનો ફ્રીમાં ઓપરેશન એ બધું એ લોકો દ્રષ્ટિ ફાઉન્ડેશન કરી રહ્યું છે. અને બીજી ઘણી એવી પ્રવૃત્તિઓ ચાલે છે. અને ખરેખર હું કહું ને કે આ અવિરત ચાલી રહી છે. અને 2200થી આપણે એનાથી આગળ જવાનું છે, 5000 સુધી પહોંચવાનું છે ને પહોંચી જશે. કારણ કે બધી સંસ્થાઓને બધાની પર્સનલ આમાં ઇનપુટ એટલું થઈ ગયું છે ને કે બધા વાટ જોઈએ કે દરેક મહિનાનો પહેલો રવિવાર એટલે બધા પહોંચી જ આવે છે 6 વાગે. બહુ સારી પ્રવૃત્તિ છે. અને એમાં હું આખી ટીમને, હું તો હજુ હમણાં જોઈન થઈ છું, આખી ટીમને હું ધન્યવાદ આપીશ કે જે એમણે પાપા પગલી કરી ને આજે એવરેસ્ટ સુધીનું સર કરી શકવાની એમની જે હામ છે એ પૂર્ણ થશે. થેન્ક યુ. જય જિનેન્દ્ર. मुंहिंजो नालो मयूर महेंद्र गाला, गाम बडाला. आउं दृष्टि फाउंडेशन थी पहलेથી જોડાયેલો અહીંયા સ્ટાર્ટ ટુ એન્ડ. असी 50 किट थी अज 2200 किट ते पुगा आयूं. अन चीज ला कला असी हकड़ी समाज के अपील कयूं था कि असी मेणे जी हकड़ी किट मंगू था परिवार गयानु. अज हूँ पुण्य जो पाथवा जो कड़ा पहुँचतो आके न खबर पवंदी 600 रुपये में, पण समाज के हकड़ी ज अपील कयूं था कि हकड़ी किट अँ डोनेशन दियो, मेणे जी हकड़ी किट. अतरोज मुझो चेजो है. धन्यवाद, आभार. जित जगत त्रितयोपमानम् बिंब